ઉનાળે દેશના કેટલાક રાજ્યોના હવામાનમાં મોટો પલટો આવ્યો છે। હવામાનને લઈને મહત્વના સમાચાર। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે તોફાન અને વરસાદે આફત વધારી છે। ભારે પવન વરસાદથી દિવાલ પડવા, ઝાડ ઉખડવા અને કાચા મકાન પડવાની ઘટનાઓ કેટલીક સામે આવી છે। ત્યારે યુપીના અનેક જિલ્લામાં 89થી વધારે લોકોના મોત નીપજ્યા છે। વારાણસી, પ્રયાગરાજ અને કાનપુર મંડલમાં સૌથી વધારે લોકોના મોત નીપજ્યા છે। તો આગામી 24 કલાકમાં હજુ પણ હવામાન ખરાબ રહેવાની હવામાન વિભાગે ચેતવણી વ્યક્ત કરી છે। સાથે લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। ઘરની બહાર ન નીકળવા માટે, કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો છે। તો ભર ઉનાળે દેશના કેટલાક રાજ્યોમાં હવામાનમાં પલટો। રાહત અને બચાવ ટીમ સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે। આ ટીમ દ્વારા પણ સતત ત્યાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો દેશના અનેક રાજ્ય કે જ્યાં મોસમનો મિજાજ આ વખતે બદલાયો છે અને મોતના આંકડાઓ પણ સામે આવ્યા છે। તો દેશના અનેક રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે અને ઉત્તર પ્રદેશમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદે તબાહી મચાવી છે। ગ્રાફિક્સના માધ્યમથી આ તમામ વસ્તુને એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ સ્થિતિ એટલી વધારે ભયાનક બની છે। અત્યાર સુધીમાં 89 લોકોના મોત નીપજ્યા છે। અલગ અલગ જગ્યા કે જ્યાંની આ પરિસ્થિતિ છે, ઉત્તર ભારતમાં આકાશી આફત આવી છે। ભારે પવન સાથે વરસાદેલો કમોસમી વરસાદ કે જેણે તબાહી મચાવી છે અને અત્યાર સુધી કેટલાય લોકોના જીવ પણ આમાં ગયા છે। ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવાની ઘટનામાં 89થી વધારે લોકોના મોત નીપજ્યા છે। હવામાન વિભાગે આ પ્રકારનું હવામાન આગામી દિવસોમાં પણ રહેશે એવી શક્યતા વ્યક્ત કરી છે। અલગ અલગ વિસ્તાર કે જ્યાં ભદ્રોહી, મિર્ઝાપુર, બદાયુ, પ્રયાગરાજ સહિતના અનેક જિલ્લાઓ કે જ્યાં તેની ભારે અસર પણ વર્તાઈ છે। ત્યારે આ જિલ્લામાં, ભદ્રોહી જિલ્લામાં 17 લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે। આ સાથે કેટલાય લોકો ઇજાગ્રસ્ત, કેટલાય લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું। મિર્ઝાપુરની વાત કરીએ, મિર્ઝાપુર જિલ્લામાં 10 લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા છે। ફતેપુર જિલ્લા 11 લોકોના મોતનો આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે અને ફતેપુર બાદ બદાયુની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યાં પણ મોતનો આંકડો 2 બાળક સહિત 5 લોકોના મોત નીપજ્યા છે। એટલે આંકડો અલગ અલગ જગ્યા પર આ પ્રકારનો સામે આવ્યો છે। પ્રયાગરાજમાં ભારે પવન, તોફાનની સાથે વરસાદ વરસ્યો છે, ત્યાં પણ 21 લોકોના મોત નીપજ્યા છે। એટલે સતત આ પ્રકારની પરિસ્થિતિ, જો કે હજુ પણ આગામી દિવસોમાં આ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારે પવનની સાથે વરસાદ વરસશે, એટલે કે અનેક જગ્યાએ થાંભલા પડવાથી વીજળી ગુલ પણ થઈ છે। એટલે ખૂબ ગંભીર સમસ્યાઓ છે। લોકોના મોત, એ થાંભલા પડવાથી લઈ લોકોના મૃત્યુ સુધીના સમાચારો સામે આવ્યા। હવામાન પલટાથી રેલવે અને હવાઈ વ્યવહારને પણ અસર પહોંચી છે। ઉત્તર ભારતની આ પ્રકારની પરિસ્થિતિ, જો કે અગાઉ પણ આ સ્થિતિ સામે આવી હતી। ફરી એક વખત વરસાદની વાત